26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામ ખાતે આવેલ સૈનિક સ્કૂલ ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી। 156 માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરવ પારધી, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઈસર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો અને નૃત્યો પ્રસ્તુત કર્યા હતા। સમારોહની શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસકર્મી અને સરકારી કર્મચારીઓને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। જિલ્લામાં વિવિધ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો।